અંકલેશ્વરના નોબલ માર્કેટમાં લાગેલી આગના સમયે પત્રકારો પર હુમલો કરનાર ભંગારિયાને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો। તારીખ 8/3/2025ના રોજ અંકલેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટના રોશની એસ્ટેટમાં આવેલ ભારત ટ્રેડર્સ નામના ગોડાઉનમાં આગ લાગી હોય તેવું દેખાતા બે પત્રકારો નામે ભરૂચ એક્સપ્રેસના તંત્રી મુતુજા અલી મસાણી અને દીપ ભાસ્કર ન્યૂઝના પત્રકાર વિપુલ જાની દ્વારા શૂટિંગ કરતા હતા। એ વખતે રોશની એસ્ટેટમાં આવેલા ભારત ટ્રેડર્સ નામના ગોડાઉનમાંથી માહરૂફ નામનો માથાભારે શખ્સ પત્રકારો ઉપર હુમલો કરીને મારવાનું કહેતા અને ગોડાઉનમાં બંધ કરીને ખોટા ચોરીના ગુનામાં ફસાઈ દેવાની ધમકી આપતા મામલો બીચક્યો હતો। તુરંત પત્રકારો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। એ પછી તરત પત્રકારો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અરજી સ્વરૂપે લેખિતમાં ફરિયાદ આપી હતી। ત્યારબાદ તારીખ 12/3/2025ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે એફઆઈઆર નોંધાતા આજ રોજ આરોપીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।